નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને આપણી ચેનલ જ ખેડૂતો માટે આપણે બનાવેલી છે, જેમાં જગતના તાતના પ્રાણ પ્રશ્નો એટલે કે જે હળ હાંકી અને ધાન પકવતો હોય એને આપણે ખેડૂત કહેવામાં આવે છે, જેને આખે જગતનો પિતા કહેવામાં આવે છે. અને આજના સમયમાં જોઈએ તો આજનો ખેડૂતને અનેક સમસ્યાઓથી પીડાતો હોય છે. જે અમારી ચેનલનું નામ છે જગતનો તાત, અમે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રયત્નો કરીએ છીએ. અને આપણા જે ખેડૂતો છે એના પ્રશ્નો ઉપર સુધી પહોંચાડવામાં ઘણી વખત તાલુકા લેવલે હોય, જિલ્લામાં હોય, કલેક્ટર સાહેબ હોય, મામલતદાર સાહેબ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અને બીજા કોઈ જો ખેતીના તજજ્ઞો હોય, દાખલા તરીકે આપણે સાથે આજે જોડાયા છે કિસાન સંઘના નેતા વિનુભાઈ છે. વિનુભાઈ, અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપણું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને વિનુભાઈ, તમારી પાસેથી અમારે એ જાણવું છે કે આજે ખેતી કરતો ખેડૂત અને ગામડાઓ ધીમે ધીમે ખાલી થતા જાય છે, ખેતી કરવા માટે કોઈ તૈયાર નથી. અને આ સમસ્યા ગામમાં કોઈ પણ યુવાનો ખેતી કરવા માટે તૈયાર નથી. અને ગામડાઓમાં જે સંખ્યા પહેલા હતી એના કરતા અત્યારે લગભગ અડધી થઈ ગઈ છે. તો ખેતીમાં જો પૂરતા ભાવ મળતા નથી, કે અત્યારે ખૂબ જ મોંઘવારી થઈ ગઈ છે, કારણ કે બિયારણ, સુપર ખાતર, દવા આ ખૂબ જ મોંઘું હોય છે. એના હિસાબે ખેતી છોડવી પડે છે. કે ખેડૂતોને જે કપાસ વાવે છે, મગફળી છે, તલ, સોયાબીન, આ લોકોને પૂરતા ભાવ મળતા નથી, એ પણ એક સમસ્યા છે. તો વિનુભાઈ તો ખૂબ જ ઘણા સમયથી કિસાન સંઘ સાથે જોડાયેલા છે અને કિસાન સંઘના નેતા છે. તો આપણે આજે ખેડૂત મિત્રો વિનુભાઈ પાસેથી જાણવું છે, તો ખેતીનો આવી સમસ્યાઓ અને આજનો ખેડૂત તો જો ખેતી છોડી રહ્યો છે તેનું કારણ શું છે, વિનુભાઈ? જો કનુભાઈ, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખેડૂતને જગતનો તાત કીધો છે. તમારી વાત 100% સત્ય છે. પણ અત્યારે છે કેવું ખબર છે કે આ જે એક વાલો દીકરો હોય ને એક ડવલો દીકરો હોય, સરકારની જે નીતિ છે એ આજ એવી થઈ ગઈ છે કે એક બાપ ને બે દીકરા હોય છે તો એક દીકરો સમજી લેજો કે વાલો ને એક ડવલો એવો ન હોવો જોઈએ. એ હું કામે હું તમને કનુભાઈ પ્રશ્ન કરું છું કે આપણા માધ્યમથી હું ઈ કહેવા માંગુ છું કે આજે જે કંપની ધરાવતા જે છે ઈ સરકાર એટલે માય બાપ છે હરેક પબ્લિક ની. પછી ખેડૂત હોય કે કંપની વાળા ગમે તે હોય વાલા, પણ મારું કહેવાનું હશે કે તો એને ઈ વાલો દીકરો રાખે અને ખેડૂતને ડવલો દીકરો રાખે, એ આ મતભેદ ન હોવો જોઈએ. એક સમસ્યા ખેડૂતની એ છે કે આ ખેડૂત આપણો ખેતી પ્રધાન દેશ છે. આજ ખેડૂત જો જે વસ્તુ અન્ન જણસી પકવીને અને આપણા પેટ ભરે છે, અને સરકાર શ્રીને કેવા આપણે એવું માંગીએ છીએ કે જો ખેડૂતનો દીકરો આજે હું કામે મજબૂર છે, એની પાસે કાંઈ આગળ પાછળનું કોઈ વસ્તુ એની પાસે મિલકત હોતી નથી, પૈસો હોતો નથી, એને કારણે આજે એ મજબૂર છે. બાકી આ જે કંપનીને સમજી લેજો નફો કરે છે, એને જે વસ્તુ મળે છે રાઈટ છે, સરસ મળવી જોઈએ. અમારો ખેડૂત પ્રત્યેનો વિરોધ નથી કરતો, પણ મારું કેવું એમ છે કે આજ ખેડૂતના દીકરાને પણ એને પ્રોત્સાહન આપીને આજે મળવું જોઈએ. તમે વિચાર કરો, આજે ડુંગળી એક જ વખત આપણે જગદીશભાઈ મહેતા પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર, બહુ સરસ એનો જવાબ છે કે અત્યારે યાર્ડ ના મુદ્દા એને લીધા છે તો ખરેખર હાસા છે. ખેડૂતનો દીકરો તો બિચારો એ સિંગલ છે, એની પણ કઈ મિલકત નથી, નકર તો એ તમારી પાસે ત્યાં અમારે જણસી લઈને ખેડૂતને આવવાની જરૂર નથી. છતાં જગદીશભાઈ મુદ્દો ઉઠાવ્યો છે, બહુ સરસ છે. હું તો જગદીશભાઈને ધન્યવાદ આપું છું કનુભાઈ. પણ કહેવાનું એટલું છે કે આજ જો ખેડૂતને આ રીતે હાલાકી પડે છે ને, ખેડૂત નકર આ એકતાનું પ્રતીક છે, એની પણ કઈ નથી ને એટલે જણસી વેચે છે, નકર બંધ કરી દે ને તો કોઈ પણ આજે નેતા હોય કે અધિકારી હોય કે નોકરિયાત હોય કે ખેડૂતનો દીકરો હોય કે મજૂર હોય, એનું પેટ ભરવામાં કઠણ પડી જાય. એ માટે અમે એમ કે છે ડુંગળીનો ભાવ આજ તમે વિચાર કરો કે હાવ આજે 100 રૂપિયા મણ ને 150 રૂપિયા મણ ને 200 રૂપિયા, તો એ આજે ઈ પ્રમુખ ને પ્રશ્ન પૂછ્યો તો ત્યાં 1400 રૂપિયા. હવે તમે વિચાર કરો, આખી જિંદગીમાં 1400 એક જ વાર થયા હોય, 20 વર્ષમાં 1400 એક જ વાર થયા હોય, તો હું 20 વર્ષ લગીને કોઈ ખેડૂત ને હાલે? અરે આજ સમજી લો ખાતરની થેલી ખેડૂતનો દીકરો લેવા જાય છે, વર્ષે ને વર્ષે ભાવ વધતા જાય છે. તો આજે કપાનો ભાવ 2015 માં ક્યાં હતો ને અત્યારે 25 માં ક્યાં છે? તો ખેડૂતની હાલાકી આ
આ તો એક બાપડો છે બિચારો કે આ એટલે સહન કરીએ કે બાકી આ કોઈની તાકાત નથી કનુભાઈ કે આ વસ્તુ સહન કરી શકે કે ખેડૂત જેટલું સહન વાળો કોઈ નથી. પણ છતાંય મારું કહેવાનું એ છે કે આ જો સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ખેડૂત પ્રત્યે થોડીક લાગણી મૂકો. તમે કહો છો કે નકર અત્યારે ખેડૂત ખેતી જે કરે છે ને એ બિચારો કોણ કરે છે? બાપડો બિચારો કે કોઈ સમજી લેજો કે એને કઈ નોલેજ નથી, કઈ ખ્યાલ નથી. આજ ખેડૂતનો દીકરો સીધો અને ભોળો આપણે કહીએ છીએ આપણી ભાષામાં એવા એવા ખેતી કરે છે. બાકી તો સમજી લેજો કે હું છું તો મારો દીકરો ગ્રેજ્યુએટ છે ખેતી નથી કરવાનો. આજે બધાને ખબર જ છે. અને આ સિટી ભણી બધા વ્યા જાય છે, ગામડા ભાંગી જાય છે, ખેતી ભાંગી પડે છે. તો એને માટે સરકાર જેમ બને એમ થોડુંક આને માટે ધ્યાન દે તો આપણું આ ગામડું, આપણું ગામ, આપણી જણેશ, આપણો ખેડૂત બસી શકીએ. નકર આ ખેતી બધી ભાંગી જાય ભાઈ કનુભાઈ. વિનુભાઈ, સાંભળવા મળ્યું હતું કે ટૂંક સમયમાં લગભગ સરકારે જે ડ્યુટી ફ્રી કપાસ ખરીદી કરવા મેં સપ્ટેમ્બર મહિનાની આજ પર લગભગ આપણે વાત થઈ હતી. તો હવે જો ખેડૂતોને બહારથી કપાસની જો જીનર્સ વાળા ખરીદી કરશે તો આપણો કપાસનો ભાવ તો માંગ ઓછી રહે અથવા તો ભાવ ઘટશે એવી સંભાવના રહે છે. તો આમાં વિનુભાઈ શું લાગે છે? જો કનુભાઈ, હું એ જ મારા વાલા કહેવા માંગુ છું કે આજ મેં આગળ કીધું ને વાલો ને એક ડવલો, આ નીતિ એવી હોય છે. તો આજ સમજી લેજો કે આપણો હગ્ગો એક ભાઈ છે અને એક દત્તક લીધેલો છે. આજે દાખલો આપું છું. આપણે આ પ્રશ્ન કરીએ છીએ કે વાલા દીકરાને મૂકીને ડવલો એટલે કે વિદેશને આજે આપણે 5 પૈસાનું જે વસ્તુ આજે કમાવી છે કે આજે વિદેશને ફાયદો થાય એવું કરવા ધારી છે, તો આપણા દેશને ફાયદો નથી કરવાનો એવી નીતિ તો આપણે સમજીએ છીએ ને કે આ લોકોની કદાચ સરકારશ્રીની એવી નીતિ હોય છે. કે તો મારું કહેવાનું છે કે ભાઈ વાલા ડવલા નહીં, એક સમાન. આપણે વિદેશનો ઇનકાર નથી કરતા, એને આપણે કાયમ આવીશું નહીં, આપણને કાયમ આવે. આપણે ભલે એના પ્રશ્ન જે હોય તે, પણ આજે સમતલતા રાખવી સરકારની જરૂરી છે કે ભાઈ આપણો દેશ રહિત, આપણા દેશ રહિત એને વિદેશની અંદર જે વસ્તુ આજે કરવી હોય ને તો એ કરી શકે. પણ રાહ રાખીને આપણે કહીએ છીએ ને કે ભાઈ રાહ રાખીને વાત કરાય. પણ અત્યારે હવે બધું જે છે એ બધું એક તરફી હાલે છે. પણ આ એક તરફી હાલવું ન જોઈએ. આજે ખેડૂને બસાવો તો આપણા જીવન રહે. નકર આમાં કનુભાઈ અશક્ય છે કે ખેડૂત બસી શકે એમ ક્યાંયથી નથી. મોંઘવારી તમે જોવો તો એટલી ફાટી નીકળી છે, કઈ કોઈ પણ વસ્તુ લેવા જવાને આજે હરાજી આપણે થાય છે, આપણને ખબર છે કે યાર્ડની અંદર માલ જાય. આજે હું તમને મારો દાખલો પક આપણે શાકભાજી લઈને જાય છે ગમે સેન્ટર ની અંદર, અમારે નજીક વડિયા પડે, તો આપણે ગમે આપણે હરાજીમાં બકાલું લઈને જાય એટલે બકાલામાં શું થાય ખબર છે? આપણે ખેડૂતનો દીકરો ભારી લઈને જાય એટલે 5 રૂપિયાની 5 રૂપિયાના 5 કિલો અથવા 25 રૂપિયાની અમુક વસ્તુ કિંમતી હોય તો 25 રૂપિયાની 5 કિલો લે. બરાબર? એટલે મરસાની ભારીનો આપણે દાખલો આપી તો મરસાની ભારી 5 કિલાની હોય છે. હવે એ મરસાની ભારી તમે મૂકો, ખેડૂતનો દીકરો આપણે બજારમાં મૂકે એટલે હવારમાં હરાજી થાય વેલી. હવે ઈ મરચાની ભારી 5 કિલોની 25 રૂપિયામાં જાય. પછી એની તમે આજે ભલે કોઈ પણ ધંધારથી પાહણ જાય એટલે ન્યા આપણે તમે પૂછો કે ભાઈ મરચાનો શું ભાવ છે, તો એમ કે 1 કિલોના 25 રૂપિયા. સીધા 5 ગણા, ફક્ત 5 કલાકમાં. તો આજ ખેડૂતનો દીકરાનો તમે પોઝિશન જોવો કનુભાઈ, આજે વાવેતર કરે ન્યાથી તે લણણી કરે ન્યા લગી. અને એક પેઢી નહીં, આજે દુકાન કે ધંધારી ઉપર તો એક વ્યક્તિ આલી શકે. આજ સમજી લેજો કે જે ખેડૂતનો દીકરો છે એ 3 પેઢી ખેતીમાં કામ કરે છે. તમે ગ્રામ્ય ગામડાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણે ગામની અંદર ગામડાની અંદર જીવન જીવીએ છીએ. આપણો દીકરો હોય, આપણા બાપા હોય અને એ આપણા દાદા, 3 ખેતીમાં મથતા હોય છે. આ પુરાવા મારી પાહણ વતન છે. હવે એ 3 પેઢી સમજી લો મથે ત્યારે સમજી લેજો કે એના પેટ ભરાય થાય છે. પછી તો સમજી લેજો કે છોકરા બહાર નો વૈયા જાય તો શું કરે? તો એને માટે આજે હું કહું ભલે બધા આપણે એવો એનો વિરોધ નથી કરતા. બધી જણે જે બધી વસ્તુના ભાવ વધે છે. આજે ગમે ખેડૂતનો દીકરો, હું તમને કહું છું કે ખેડૂત રોડપતિ થઈ ગયો અને ખેડૂતની ટોટલી વસ્તુ ટાચણીથી માંડીને ટોટલી વસ્તુ સુધી, ઓજારો કે પછી દવાઓ, ખાતર, બિયારણ, એ બધા વેચવા વાળા કનુભાઈ કરોડપતિ થઈ ગયા અને ખેડૂત રોડપતિ જ રહ્યો. હું કામ એને
આજે એની માર્કેટ સમજી લેજો કે વધતી જાય છે, એને આજે બરાબર પૈસા અને એના ટાર્ગેટમાં એનો કિંમત વધતી જાય છે. ખેડૂતના તમે વિચાર તો કરો, તમને આ જગતને બધાને ખ્યાલ છે કે આજ 2015 ભાવ હતો કપાસનો ક્યાં અને અત્યારે ક્યાં છે. આજ આપણે ખુલાસો કરીએ છીએ, બરાબર, ખુલાસો બધાને ખબર હશે. તો 10 વર્ષનો ગાળો હોય છે, તો આજ તમે કમસે કમ બેંકની અંદર તમે કોઈ પણ આપણે પૈસા દીધા હોય, ધિરાણ કરીએ, તો આપણે સમજી લો 5 વર્ષે બમણા થાય છે, 6 વર્ષે બમણા થાય, તો ખેડૂતના સમજી લેજો કે 10 વર્ષે રિટર્ન મારે પાછળ. તો આજ સરકારને એ જોવું જોઈએ કે આપણે આયાત કરીએ છીએ, તો આજ આપણા ઘરનો માલ ખૂટી જતો હોય તો આપણે બીજાનો લેવો જોઈએ. તો પેલા આપણા ભારતનો જે આપણી જે જણે છે એ વસ્તુનું સેટિલ થાય ને અને ઘટે, તો વિદેશની અંદર આયાત કરે તો બરોબર છે. પણ આપણે વધે છે, જે આપણે નિર્યાત કરવાની છે એના બદલાને આયાત કરે તો આપણી પોઝિશન કનુભાઈ શું થાય? બહુ વિચાર્યા જેવું છે કનુભાઈ. વિનુભાઈ, દરેક જે ઉદ્યોગપતિ છે, કોઈ પણ જીઆઈડીસી માં જો કોઈ પણ વ્યક્તિ પોતાની વસ્તુ જે બનાવતો હોય છે, તે કોઈ સબમર્સિબલ પંપ છે અથવા તો કોઈ બીજી કોઈ માનો મશીનરી છે, તે કોઈ 4 વ્હીલ છે, કાર છે, મોટરસાયકલ છે, એ લોકો દરેક કંપનીઓ પોતાનો ભાવ નક્કી કરે કે ભાઈ મારે ટ્રેક્ટર છે તો મારે 60 લાખ રૂપિયા એની નવી કિંમત છે, તો 60 લાખ આવે તો વેચવું હોય, નકર વેચવું નથી. આપણે એમ કઈક ભાઈ 6 લાખમાં દેવું હોય તો એ લોકો એમ કે ભાઈ વેચવું નથી અમારે, કારણ કે અમને 60 લાખ સુધી પોસાય. એમ કોઈ પણ કાર હોય તો એની કિંમત કઈક 20 લાખ હોય કે 15 લાખ હોય, તો એ નક્કી કરે કે ભાઈ મને આટલામાં પોસાય, 15 લાખ રૂપિયામાં મને વેચવી છે મારે, જો તમારે લેવી હોય તો લ્યો, નકર કાંઈ નહીં. પણ ખેડૂતનું એવી કેમ કોઈ સિસ્ટમ નથી કે ખેડૂતને પૂછવામાં આવે કે ભાઈ તમને આ કપાસ કેટલામાં પોસાય છે, મગફળી તમને કેટલામાં પોસાય છે, અને ડાયરેક્ટ જેની યાર્ડની અંદર આપણે લઈને જઈએ તો એની જાહેરમાં હરાજી કરવામાં આવે, એટલે નીલામી કહેવાય એને. તો આવી ખેડૂતોને જણસીનો ભાવ બીજા નક્કી કરે, અને દરેક જે ઔદ્યોગિક છે તમામ લગભગ ખેતીવાડી ઉપર આધારિત છે. જો ખેડૂતની ખેતી પડી ભાંગશે તો તમામ ઉદ્યોગો છે એ પડી ભાંગશે. કારણ કે આ ઘઉં જો ખાવા હોય ને તો ખેડૂતના ખેતરમાં જ આપણે ખાવા લેવા જવું પડે. આ કે ગમે એટલો ડિજિટલ યુગ થઈ જાય, પણ ઘઉં છે એ કોઈના કોમ્પ્યુટરમાં નહીં ઉગે, એ તો ખેડૂતના ખેતરમાં ઉગશે. તો ખેડૂતનો પોતાની ફસલનો ભાવ ખેડૂત કેમ પોતે નક્કી નથી કરી શકતા? બહુ સરસ કનુભાઈ તમે વાત કરી કે આ મારું કહેવાનું એ છે, આજે જે ઉપલા અધિકારીઓ છે, જે નેતાઓ છે, રાઈટ છે, એ આપણે એમ કહીએ ને કે સરકાર આપણી માય બાપ છે. પણ મારું કહેવાનું એ છે, એને એ ખબર છે કે ખબર નથી. આ બે પ્રશ્ન હું કહું છું, ખબર છે કે ખબર નથી. આજ એ બધાને સમજી લેજો કે ખ્યાલ હશે ખેડૂતનો દીકરો કેવી રીતે આ ખેતર, ભલે કમસે કમ એને કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ એ આમ રોડ ઉપર નીકળે કે કાંઈ આ તે કોકના સગા સંબંધી ખેતર હોય અને અહીંયા જાતા હોય તો અનુભવ તો થતો હોય ને કનુભાઈ. આપણે કોઈ પણ કંપનીની અંદર જાય એટલે આપણે જોઈ તો આપણને થોડુંક આમ એમ થાય હારો જો કેવી રીતે આની પ્રોસેસ થાય છે, 100% આપણને ખ્યાલ આવે, બરાબર છે કે આપણે એમાં થોડા આખા તલીન થઈ જાય. તો આજ ઈ નીકળીને ખેડૂતનો દીકરો કેવી રીતે ખેતી કરે છે એ નહીં જોતા હોય, એ જોવે છે, છતાં એને કોઈને ખેડૂતની વેદના નથી કનુભાઈ. તો આજ તમે વિચાર કરો કે આજ આપણે જો તમે આ તો કરવા ન દઈએ, બાકી આકડીએ તમે ઘેરે તમે 4 વ્હીલ બનાવો અથવા તમે બાઇક બનાવો, 2 વ્હીલર બાઇક બનાવો, આપણને ખબર છે કે આજે એ બજારમાં 1.25 લાખની બાઇકની કિંમત છે. એ તમે ઘેરે જો આગળ બધું જોડીને બનાવો ને તો આપણને ખબર આ 25-30 હજારમાં થઈ જાય કમ્પ્લીટ, બરાબર છે. હવે એથી પ્લસ આ રૂપિયો ક્યાં જાય છે? બધોય સાહેબ ટેક્સ રૂપી જાય છે, આપણે સમજીએ છીએ. એ આપણે લઈ છીએ એટલે આપણે ટેક્સ ભરી, ટેક્સ આખી બધી સમાજ ભરે છે, ટોટલી ધંધારથી ભરે છે. એમાં આપણે નથી કહેતા કે ભાઈ ખેડૂત ભરે છે ને ઓલા નથી ભરતા, બધાય ભરે છે, રાઈટ છે કનુભાઈ. પણ મારું કહેવાનું વાલા એ છે કે આજ એને જો ખબર છે તો આજ ખેડૂતનો દીકરાને સમજી લેજો, બધી વસ્તુ લેવા જાય છે તો ખેડૂતનો દીકરાને એમ કે આ ભાવનું છે લ્યો, તો ખેડૂતનો અને એ સમજી લેજો પછી એનું બટકું નથી ભરાતું, ખવાતું નથી, છતાં ખેડૂત સમજી લો ખેડૂતનો દીકરો જગતનો તાત છે. અરે જગતનો પણ બાપે છે, એને બાપ કહેવાય, તાત. મારું કહેવાનું રાઈટ એ છે કે આજ એ અન્ન પકવી અને આપણા મોઢે આપે છે કોળીઓ, તો એને માટેની કોઈ કિંમત નથી. અને કઈ લોઢા કે ગમે એ વસ્તુ હશે તો કઈ નોટું કદાચ રૂપિયાના બંડલ હશે તો કનુભાઈ કઈ ખવા હે નહીં વાલા. પણ મારો એક પ્રશ્ન એ છે કે તો આજ આટલી બધી આની ખબર હશે, બધાને ખબર છે, છતાં કોઈ ધ્યાન ખેડૂત પ્રત્યે નથી જતું.
હું તો મારા અંદાજ પ્રમાણે એવું કહું છું કનુભાઈ કે આજથી લગભગ કદાચ 2-5 વર્ષ પછી જો ખેડૂત સામું ધ્યાન નહીં આપે ને સરકાર, તો એટલી બરબાદી આવી છે ને કે એની નો પૂછો વાત. પછી સમજી લેજો કે ઓના માયલું પાણી વહી ગયા પછી બંધ બાંધવાનો વારો આવી છે. એ કરતા હું તો એક નમ્ર વિનંતી, એક ખેડૂતના દીકરા તરીકે હું સરકારશ્રીને હું એવી વિનંતી કરું છું કે તમે જો આમ તમે જગત સરકાર એટલે માય બાપ કહેવાય, તો થોડુંક તમે ધ્યાન દ્યો. અને ખેડૂત જગતનો તાત કહેવાય. નકર આ બધું આપણું ભેગું નહીં થાય. 2 વર્ષ 5 વર્ષમાં હવે આનો અંત નકર આવી છીએ. જો નહીં ધ્યાન દઈએ ને તો મારું તો એક એટલું કેવું છે કનુભાઈ. જી વિનુભાઈ, ગયા વર્ષે જે પાકમાં ખૂબ જ નુકસાની થઈ, અને પાક વીમો જે પેલાની સરકારમાં હતો તો આપણે જોઈએ તો ખેડૂતોને કઈ પણ નુકસાન થાય તો એને પાક વીમો આપણને મળતો હતો. એને બદલે એ બધું બંધ થઈ ગયું અત્યારે પાક વીમો. અને ફસલ વીમા યોજના જે કઈ લાગુ પડતી હોય, અને આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપણને કીધું છે કે જે ખેડૂતના ખેતરમાં કોઈ પણ માલ પડેલો હોય ને મોસમ હોય ને પાક તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં, અને પાક હજી ખડાની માલિપા હોય ને જો ક્યાંય વરસાદથી નુકસાન થાય તો કમોસમી વરસાદથી નુકસાન થાય તો પણ એમને વળતર ચૂકવવામાં આવશે. ગયા વર્ષે આપણે વિનુભાઈ જોઈએ કે ઓક્ટોબર મહિનામાં જે આપણે ગુજરાતી ભાદરવા મહિના તરીકે આપણે ઓળખી, ત્યાં કેટલાય ખેડૂતોને મગફળીના પાથરા તણાઈ ગયા, કપાસમાં બધું ફ્લાવરિંગ ખરી ગયું હતું, અને મોટા ભાગના ખેડૂતોના આંખોમાં આંસુ આપણને જોવા મળ્યા. ક્યાંક ને ક્યાંક ખૂબ જ નુકસાન થયું, ખેતરો ધોવાઈ ગયા. કારણ કે ભાદરવા મહિના પછી જે ઓક્ટોબર મહિના પછી વરસાદ પડતો હોય છે એ ખૂબ જ નુકસાનકારક હોય છે. કારણ કે તમામ ખેડૂતોના મગફળી તૈયાર થઈ ગઈ હોય છે, કપાસમાં બધું ફ્લાવરિંગ આવી ગયું હોય છે, જીંડવાઓ બેસી ગયા હોય છે. અને જો વરસાદ પડે તો ખેડૂતોને લગભગ પાયમાલ થયા સિવાય લગભગ કાંઈ બાકી બચતું નથી. હવે આવા સમય દરમિયાન ગયા વર્ષે ખૂબ જ વરસાદ પીડ્યો હતો, એમાં આપણે સૌ બધા જાણીએ છીએ. અને સર્વે કરવાના ખોટા બાનાઓ કરી અને સર્વે કરશું ને હવે વળતર ચૂકવવામાં આવશે, ફરી પાછું હજી 1 વર્ષ સુધી થઈ ગયું છે, અત્યારે વળતર ચૂકવા એવી જાહેરાત કરવામાં આવી છે. અને ફરી પાછું એમાં બીજું કંઈક નવું ડિંડક છે કે જે ખેડૂતોને મગફળી જે ટેકાના ભાવે જે ખેડૂતોએ મગફળી વેચી હોય અથવા તો જેને મગફળીનું જે સહાય મેળવી હોય, ખેડૂતો લગભગ અત્યારે ઓનલાઈન ફોર્મ જે સહાયને નહીં ભરી શકે. તો વિનુભાઈ, આ લોકો ખેડૂતોને આમાં શું કરવાનું રહેશે, અને આ વળતરની સહાય કેટલા ખેડૂતોને અંદાજ ચૂકવવામાં આવશે કે કેવી રીતે સહાય ચૂકવાશે? નંબર 1 તો કનુભાઈ કે મારું કહેવાનું એ છે કે મેં ખુદ જે પાથરા તણાણા છે, જે નુકસાની થઈ છે, જે ખેડૂતોના ખેતરને ધોવાણ થયા છે, એ મેં ખુદ વિડિયા બનાવીને અને મેં મૂકેલા છે મારા માધ્યમથી. એક કિસાન સંઘના પ્રમુખ તરીકેથી મેં ફરજ બજાવી છે. ખુદ મેં વિડિયા ઉતારીને અને આજે બધી ચેનલોમાં પણ સમાચારમાં વાયરલ હોતા થયેલા છે. તો હું કોઈને કનુભાઈ ખબર નહીં હોય. અરે આપણને એ ખબર છે કે આપણે ઘેરે બેઠા છે અને અતિવૃષ્ટિ થાય છે તો પણ આપણી ઘીરેવટ નુકસાની થાય છે. આ તો સમજી લેજો, જો આપણી ઘીરે એટલી નુકસાની થતી હોય, આજ આપણું ફરી હોય અથવા રોડ હોય તો ત્યાં જો ખાડો પડી જતો હોય તો આજ ખેડૂતના ખેતરની હાલત શું થતી હોય તમે વિચાર કરો. અરે ના, એ તો એમનો સરકારે તો પાકા રોડ બનાવ્યા છે, એમાંય ખાડા પડે છે. ડામર તો કેટલો કડક હોય છે કનુભાઈ. ઈ જો ખાડો પડતો હોય તો આ હું બધા અજાણ્યા છે તો ખેતરની અંદર તો એકદમ માટી નોર્મલ પડી છે, એકદમ મુલાયમ પડી છે, તો એમાં તમે પાણી નાખો તો એ વેતીસ થવાની છે ને. તો હું આ કોઈને ખબર નથી કે ખેડૂતને નુકસાન. અરે હું તો એમ કહું, કોઈ એવો પ્રશ્ન કરે ખેડૂતને નુકસાની નથી, એ શક્ય જ નથી. અરે તમે ખાલી એનું ધોવાણ હોય, ખાડો પડ્યો હોય ત્યારે તમે એને સર્વે કરવા આવો છો. અરે તમે પેલા તમે વિચાર કરો. જે આજે આ સરકાર છે મારે ધ્યાન દોરવા હું વિનંતી કરું છું. આજ ખેડૂતના ખેતરની અંદર માટી પીડી છે, અતિવૃષ્ટિ કનુભાઈ થઈ છે. તમે વિચાર કરજો કે એને સમજી લેજો કે અતિવૃષ્ટિ થાય એટલે પાણી ભેગી ઓછામાં ઓછી વીઘે 5 લારી મોટી ટ્રેક્ટરની, એટલે આજે એક ટ્રેક્ટરની લારીના રૂપિયા કદાચ 1000 થી 2000 કિંમત હોય. એ ઓછામાં ઓછી 2 કલાક વરસાદ અતિવૃષ્ટિ થયો હોય ને એટલે ખેડૂતના ખેતરમાં 1 વીઘો એટલે આપણે ટૂંકમાં 2.5 વીઘા 1 એકર કઈ, 1 એકર માંથી ઓછામાં ઓછી મારા ધાર્યા મુજબ એની અંદર જે રગડ થઈ અને માટી ધોવાઈને પાણી ભેગી વહી જતી હોય તો આ ખેડૂતને નુકસાની છે વાલા. નંબર 2, પછી સમજી લેજો કે આપણે એમ કે નુકસાની નથી દેખાતી તમને. હાલો હું દેખાડું. તમે ડેમ ની અંદર જાઓ, કોઈ પણ બંધ બાંધેલો છે એની અંદર તમે જાઓ, ત્યાં માટી ક્યાંથી આવે છે કનુભાઈ? હાલો મને કયો, માટી ક્યાંથી આવે છે? બરાબર છે, તો એ ખેડૂતના ખેતરની જ આવે છે.
પછી પાછી એક કંપની વાળાના દરવાજા બહાર કોઈ પણ માલ ગયો, કોઈ દુકાનના દરવાજા બહાર માલ ગયો એટલે એને પાછો એને અંદર લેવો હોય તો પાછા પૈસા ભરવા પડે. તો ખેડૂતની હાલત જોવો કનુભાઈ, આજ ખેડૂતના ખેતરમાંથી માટી ધોવાઈ જાય છે, એની રેતી બને છે, એની ટાઈસ બને છે, એનો કાપ બને છે, પાછું ખેડૂને એમાંથી ટાઈસ ભરવા આવી હોય તો લીઝ લખાવી પડે, પૈસા દેવા પડે. આને કોઈ હશે કોઈ કદાચ મોટા મોટા તો એને પૈસા દેવા પડે. આ ક્યાંનો નાય ખેડૂત ન્યાય ક્યાંનો કે ખેડૂતને સમજી લેજો કે એની માટી ધોવાઈ જાય તો તમે વિચાર કરો તો એને લેવાનો હક નથી સરકાર આપતી. તો મારું કેવું હું છે કે આ ક્યાં સુધી આમને માલ છે, જેનું છે એને તો જવા દો. મારું કહેવાનું એ છે કે આજ ખેડૂના દીકરાને બધી રીતેથી મારશે હો આપણે લાગે, બાકી તો જો મારે ને તમારે ભગવાનની દયા છે એટલે આપણને ખબર નથી, પણ આ જાણે છે બધાય. પણ એ હવના રોટલા જ હવ શેકવાના કામ કરે છે મારા વાલા. ખેડૂનો કોઈ ધ્યાન દેતું નથી. ખેડૂને ધ્યાન નહીં દે ને તો ભવિષ્યની અંદર એટલી મેં તો નક્કી કર્યું છે આ 100% તમે 2 થી 5 વર્ષમાં જોઈજો. તમે આ શબ્દ યાદ રાખજો કે આ હાલત દેશની હું થાય જો ખેડૂત. આ જો કે વચ્ચેથી કોઈને લાગણી થાય અને સરકાર શ્રીને જરીક એમ થાય નાના બહુ સરસ છે કે આપણે બે ડિબેટ કરીએ છીએ ને આપણે કરીએ છીએ એવું નથી કનુભાઈ. આખા જગતની અંદર અત્યારે આ જગતનો તાત જે ભીંહમાં મુકાયેલો છે એ બધી શેરીએ શેરીએ ગલીએ ગલીએ ગામે ગામ શહેરે શહેરમાં આ હાલત થાય છે. તો હજી નથી હમું જોતા તો છેલ્લે આ સમજી લેજો કે બરબાદીની નિશાની આવી છે ને. પછી તો મેં કીધું ને આગળ કે પાણી વૈયા ગયા પછી પાર બાંધશે ને તો બહુ સમય લાગી જાય. કનુભાઈ આ હાલત આપણા ખેડૂતોની છે મરવાલા. વિનુભાઈ ખૂબ સરસ મજાની વાત કરી કે પાણી વીઆઈ ગયા પછી પાયર બાંધવી એ બહુ વ્યાજબી ન કહેવાય. એની પહેલા જ એના પગલા લેવા પડે, કારણ કે આજે ખેતી બચાવવી હોય, ખેડૂત બચાવવો હોય તો સૌથી પહેલા જ એની જે સિસ્ટમ હોય સહાય ચૂકવવાની હોય કોઈ પણ છે, ખેડૂતોને અત્યારે જે જરૂરિયાત હોય એ સરકાર દ્વારા પૂરતી પાડવી જોઈએ. અમારી ચેનલને આવા જ કૃષિ નિષ્ણાંતો દ્વારા અને કૃષિ તજજ્ઞો દ્વારા અમે મિત્રો વિડીયો બતાવીએ છીએ. વિનુભાઈ તો કિસાન સંઘ પ્રમુખ છે અને ઘણી વખત ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્ન કરતા હોય છે. કેટલી વખત મેં જોયું છે, મને યાદ છે કે આવેદન પત્રો પણ એ તાલુકા લેવલે જિલ્લા લેવલે આપતા હોય છે અને ખેડૂતોને હંમેશા આગળ રહી અને પ્રશ્નોની રજૂઆતો કરતા હોય છે. તો વિનુભાઈ અમારે જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ આવ્યા બદલ અને આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમને. અને મિત્રો આપણી ચેનલમાં ફરી આવા જ બધા કૃષિ નિષ્ણાંતો દ્વારા તમને માહિતી આપવાનો અમે પ્રયત્ન કરશું. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનો અમે પ્રયત્ન કરશું અને કઈક નવી માહિતી ખેતીને લગતી અમે આપીએ છીએ. તો મિત્રો અમારી ચેનલ જો તમને ગમતી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરો અને બીજા ખેડૂતોને મોકલો, જેથી કઈ ખેતીને લગતા નવા વિડીયો હોય તો તમારી સુધી પહોંચાડતા રહીએ. વિનુભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. ધન્યવાદ. સર